તો હેલો મિત્રો, તો આપણે કાલે ટ્રેક્ટર અહીંયા મૂક્યો હતો અને કાંકરી મૂકી હતી, તો આપણે આજથી આ બીજો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો આજે આપણે ચારે જઈ રહ્યા છીએ કેશોદ. હવે મારા પપ્પા ને માલદેભાઈ ને રવિભાઈ ને બધા જઈએ એક ગાડીમાં. પછી નીકળી ગયા હતા ઘરેથી. પછી અહીં વરસાદ આવ્યો હતો એટલે સપરે ઊભી ગયા હતા. અમે ત્યારે ઊભી ગયા હતા, અહીંયા વરસાદ આવવા માંડ્યો હતો ચાલી ચાલીને. પછી ઘડીક ઊભાનો વરસાદ રહી ગયો એટલે આપણે ગાડીને છોડી મૂકી ભાઈ ગળોદર સાઈડ. ગળોદર પૂગ્યા, ત્યાં આપણે પેડા લેવા જવાના હતા એટલે મારા પપ્પાને ત્યાં ઉતારી દીધા. હું ને રવિભાઈ નીકળી ગયા પેડા લેવા. પછી રવિભાઈ આડે ઓગળે છોડી મૂકી. ઘડીક હાકી ત્યાં તરીસી થઈ ગઈ હતી, પછી પીવરાઈ દીધું એને. પછી આપણે પેડા લઈ લીધા હતા. પછી રવિભાઈ કહે મારે નથી હાંકવી. પછી આપણે હાંકવા વળગી ગયા હતા. 20 કિલો પેડા લીધા હતા. પછી કેશોદ પૂગી ગયા, ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. પછી આપણે લાગતી હતી ટાઢ, એટલે આપણે પેલું કામ કર્યું શા બનાવવાનું, એટલે ટાઢ ઉડી જાય ને. શા બનાવવાનું તો ખાલી બાનું હોય. પછી આપણે શા બનાવવાનું ચાલુ કરી દીધું. પછી આ છે આપણે એગ્રો એજન્ટ છે. તમારે દાંતી રાપ માટ કંઈ લેવાનું હોય તો અહીંયા આવી જજો. પછી આપણે રોયલ ચિકનમાં જમવા જવાનું હતું કિચનમાં. તો પછી આપણે આવી ગયા હતા ત્યારે. પછી બેસી ગયા હતા બધે જમવા. પછી આપણે ટ્રેક્ટરને આડે નોગડે છોડી મૂક્યું. રવિભાઈ હાંકતા હતા, આપણે તો થાકી ગયા હતા. પછી અહીંયા આપણે યુવરાજમાંથી લેવાનો તો આ માંડવી રાપોલવાનો રોલો, એટલે આપણે ભાવતાલ પૂછવા આવ્યા હતા. પછી વરસાદ આવી ગયો હતો. પછી આ રવિભાઈના રામદેવ ઓલા બધા અહીંયા બેઠા હતા ઠાઠામાં. અમે ત્યાં આવતા રહ્યા હતા સપરે. પછી અમે રવિભાઈને કીધું હતું કે હવે તમે રેનકોટ પહેરી લો. પછી રવિભાઈ રેનકોટ પહેરીને કરી દીધું પાછો લાલ ઘોડાને ચાલુ. પછી અમે બધા વાહ ઊભા હતા, પવન મારતા હતા, ખાતા હતા રામદેવભાઈને બધા. પછી પાછો નાસ્તો કરવાનો હતો એટલે ઊભી ગયા આપણે. પછી ચા પાણી પીધા અહીંયા. પછી પૂગી ગયા હતા આપણી નદીએ. આમાં નદીમાં પૂર આવી ગયું ને થોડું થોડું. તો ચાલો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા વ્લોગમાં. તો જય માતાજી બધા.